પાછો ફરશે ને પાછો ઝટકા ખાશે જો હે ને એ જો એવી રીતે થશે તમે જોઈ શકો છો. માતાજી મિત્ર, કેમ છો બધા? મજામાં જ હશો. તો હું હતો અત્યારે દુકાનમાં ને અત્યારે લાઈટ ઝટકા ખાય છે. મતલબ સટવાળા ઘરમાં છે, મતલબ લાઈટ બે ઠેકાણે અલગ અલગ છે. તો બે પત્ર રૂમ હે ને એક સટવાળા રૂમ હે. તો એક સટવાળામાં લાઈટ આવે છે ને પત્રવાળા ઘરમાં રૂમમાં આવે છે ને એ વારનો શેરો લઈને અહીંયા આવે છે ત્યાં દુકાનમાં. એ દુકાનમાં જ લાઈટ નહીં આવે, બીજી ઘરે છે લાઈટ. જો પંખો પિન ચાલુ છે, તમે જોઈ શકો છો. પિન ચાલુ છે, પિન તો હમણાં બંધ દે, સોરી ચાલુ કરું હમણાં લાઈટ આવતી હોય તો. જો લાઈટ ચાલુ કરી છે, પિન ચાલુ કરી છે અને પંખો બંધ દે. ફ્રીજ ચાલુ કરીશ તો ફ્રીજ વળી બગડી જશે, એટલા માટે ચાલુ. અને તમે જોઈ શકો ટીવી ચાલુ છે, તમારે અહીંયા નહીં દેખાતી હોય, અહીંયા નહીં દેખાતી હોય. તો શું પ્રોબ્લેમ છે એ ખબર નહીં. લાઈટ આવ જાવ કરે છે એટલે માટે ફ્રીજ બંધ કરી નાખે. ફ્રીજ ચાલુ કરીને આવ જાવ વળી એની માં શરબડ ઉડી જાય તો ક્યાં જવું, વળી ખર્ચા ઊભા થાય. એટલા માટે ચાલુ ન કરી, હું બંધ કર્યો ફ્રીજ. કાંઈ પ્રોબ્લેમ છે કાંઈક કરો, પછી પ્રોબ્લેમ નહીં નાખા પછી મને ગમ્યું હું મરી જઈશ. ગરમી એવી થાય છે વાત મળી તો હવા તો આવે છે થોડી થોડી, હવાનો કાંઈ વાંધો નથી. એ પણ ભગવાન એ માટે તમે જોઈશે ઝટકા ખાય છે. આમ થાય પછી આમ જાય છે પણ આમ થાય. જો થોડીક વાર નહીં થશે, જો એ થાય તો થાય. એ જો હે ઝટકા ખાશે, તમે જોઈ શકો છો. એ પાછો ફરશે ને પાછો ઝટકા ખાશે જો હે ને એ જો એવી રીતે થશે, તમે જોઈ શકો છો. શું કરે કાંઈ પ્રોબ્લેમ, કાંઈ લાઇટવાળાને બોલાવવું પડશે, કાંઈ શું પ્રોબ્લેમ છે એ હવે જોઈએ. તો બંને જે વિડીયોમાં પૂરું વિડીયો જોજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જો ભૂલ્યા વગર, બરાબર. વોચ ટાઈમ લેજો. અને આપણો વિડીયો 12 વાગે આવી જશે ડેલી. હવે તો 14-15 મિનિટ બનાવો જ છે તો ફરે જો. હમણાં ફરતો તો પાછો એની માં કંઈક થઈ ગયો એ જો. અને બંધ કરવો પડશે ને એ ચાલુ થઈ લાઈટ આવી ગઈ. હવે પાછો બંધ થઈ જશે તો ગયો પડ્યો. બંધ ન થશે ભાઈઓ, થઈ ગયો. લાઇટનો એ જ પ્રોબ્લેમ છે. એક તો લાઇટ એક ઉનામાં લાઇટ હાલી જાય ને તો ગરમી એવી થઈ જાય વાત મેલી દો. એટલે પંખાની લાઇટ હાલી ગઈ, તમે જોઈ શકો છો. જો પંખો ધીમે ધીમે ફરે છે. અને શું કહેવાય છે ખબર નહીં પડતી, શું પ્રોબ્લેમ છે ભૂખ જાને. પ્રોબ્લેમ કાંઈ કરો જો પાછો ફરે છે જો. હવે જો પાછો બંધ થશે જો, જો બંધ થઈ ગયો. હવે આને શું કરો, કાંઈક કરો પછી આનું. જો પાછો ચાલુ થયો, હવે પાછો બંધ થઈ જશે. એને લાઇટનું ઈ જ છે પ્રોબ્લેમ. તો ગાઈસ લાઇટની અગલી વાર હેરાન થયો ને કાળ નહીં હતો. આ વાળ થોડો આવતો હતો ને તો જે માથેવાળો મેન વાયર હોય ને એ વાયરને થોડોક માઢી આવ્યો ને ફિટ કરી આવ્યો. એટલે પછી થઈ ગયો. નકર તો હું સોચતો હતો લાઇટમાં થોડાક બળી ગયા હતા વાયર, તો હું કીધું બોલાવી આવ્યું લાઇટવાળા, તો વળી 100-200 લઈ જાય. તો મારી મમ્મી કહેતો સટમાં જા ફિટ બીટ કાંઈક કર. નકાયો તો જે ઢીલા વાળો એને ફિટિંગ કરતો અને બાંધતો. તો બાંધવા ગયો તો લાઇટ આવી ગઈ. જસ્ટ તમે જોઈ શકશો લાઇટ આવી ગઈ છે. હવે કંઈક મજા આવી. ફૂલ ગરમીમાં હેરાન થયો ત્યારે માનમાન થયો. નકા પહેલાં જો ચાવી નથી મળતી, બીજું ઘરમાં એમાં કનેક્શન લીધો હતો મેન. હું ગયો હતો, હું પણ ચાવી એક ન મળે. દુકાનમાં ગોતી, બીજા રૂમમાં ગોતી, ત્રીજા રૂમમાં ગોતી, ચોથા રૂમમાં ગોતી, ન મળી. પછી જસ્ટ રસોડામાં જઈ રસોડામાં ચાવી ગોતી, ખોલ્યો, ચેક કર્યો, થોડો વાર બને. મારી મમ્મીને કીધું આવી રીતે કીધું ત્યારે વધે ને કાંઈ સટમાં ગયા તો કર કાંઈક હલક ડોલક કર તો આવી જાય લાઈટ. ગમે હું વાહ આવતો હતો, વાહના કારણે થતો હતો. જસ્ટ હવે લાઈટ આવી ગઈ છે, હવે કાંઈ ટેન્શન નથી. બરાબર વાહના કારણે જ હતો. કેટલો હેરાન થઈ ગયો ત્યારે માનમાન થયો. તો ચાવી ન મળે, હેરાન થઈ ગયો. પછી ફાઇનલી ગાઈસ થઈ ગઈ લાઈટ. તો હવે
આરામ કરું છું. મારો ભાઈ કીધું યાર તારે આરામ કરો કરું એમ ન કીધું હું સામે પૂછા કરીને હું જાઉં આરામ કરું 4 વાગે આવીશ પાછો ભલે જા કારમાં આજે એને કંપનીમાં રજા છે એમાં કંપનીમાં એ નકા જાય છે કંપનીમાં એનું એ કારણ છે કે માલ બંધ નથી નટ ફિટિંગ વાળો કામ નથી એટલે માણસ તો હું આરામ કરતો હું આજે બેવું છું એટલે આરામ કરવા આવ્યો હતો ઘરે વગેરે પાછું જઈશ 9 દિન પાછું જઈશ દુકાન બેસ બરાબર હવે શું તો બંને જે વિડીયોમાં રોજ ટાઈમ ભૂખ નહીં લાગી ના ખાવા બધું સવારે વહેલો ખાઈ લીધો તો ભૂખ નહીં લાગી વધારે સાંજે જ ખાઈશ હવે ખાવા નહીં ખાઈશ ને વધારે તો પેટ ફૂલી આવશે અમે થોડો ફૂલી ગયો છે વધારે ખાઈશ તો વળી ફૂલી આવશે એટલે ખાવા નથી આવે હવે ડાયરેક્ટ નીંદર આવી જાય સુઈ જઈશ હવે પછી આજે ઉઠશે આને નાહી દઉં પછી જઈશ દુકાને એટલે તો અત્યારે હું કદાચ મારો કદાચ 10-11 મિનિટનો વિડીયો બને તો ઠીક જેટલો બને એટલો આપણને વાંધો નથી અને આપણે ડેલી વિડીયો મેળવા જ છે ને ડેલી વિડીયો અપલોડ કરવા છે બસ એ જ કહેવું છે બીજું કાંઈ નથી કરો બરાબર તો મને જે વિડીયોમાં ફૂલ હોસ્ટ ટાઈમ લીધો ને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ બતાવી ભૂલ્યા વગર તો આરામ કરીશું આરામ કરવા પછી જઈશ દુકાન નાહી દઉં જઈશ સામાન થોડી ગરમી થાય છે એમ બધા આરામ કરીને સુઈ જઈશ નીંદ જાય તો ઠીક ને કાં પછી રામ ના બસ ગાઈસ દુકાન થઈ ગઈ છે બંધ તમે જોઈ શકો છો દુકાન કરી નાખી બંધ તો હવે હું ઘરે જાઉં છું ખાઈ પીને ડાયરેક્ટ સુઈ જઈશ તો હું દુકાન બંધ કરું છું દુકાન બંધ થઈ ગઈ છે તો બસ એ દરો બંધ કરી જઈશ ઘરે બાજુ દુકાન બંધ કરવાની છે એ બંધ કરી જઈશ ઘરે ખાઈ પીને સુઈ જઈશ સવારે ઉઠી પાછું વ્લોગ ચાલુ કરીશ તો હવે અહીંયા બીજો વ્લોગ ચાલુ કરીશ આ વિડીયો ચાલુ નહીં કરું તો બરાબર આખો દીમાં લાઇટ બપોર સુધી લાઇટ હાલી ગઈ એલો હેરાન થઈ ગઈ વાત નહીં દો હવે લાઇટ તો ચાલુ છે આવી ગઈ તમે એ વિડીયો જોઈ લીધો હશે તમે આગળ બરાબર તો હું અહીંયા વિડીયોને પૂરો કરું છું વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર મળીએ બીજા વ્લોગમાં તો બાય બાય ને પૂરું વોચ ટાઈમનો સપોર્ટ કરો ગાઈસ એ જ કહો છે હવે મળીએ બીજા વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ